ઘણી જવાબદારી હોય છે, પણ લગભગ 70 વર્ષે આપણને તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર આપણી ધરોહર બતાવીને પૂરું કર્યું. એથી આગળ કાંઈ વિચારવા જ ન દીધું આપણે કે આપણી ધરોહર બીજી કંઈક છે. પ્રેમની નિશાની તાજમહેલ. હું જાહેરમાં ને જેટલું હું બોલું છું, કાયમ મારા પ્રોગ્રામમાં રાણા સાહેબ બોલ્યો, હું અહીંથી જેટલું બોલ્યો હું એના માટે કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે. વાંચ્યા વગર ને વિચાર્યા વગર કોઈથી બોલતો નથી. પણ એક વાત કહી દઉં, પ્રેમની નિશાની તાજમહેલ નથી, એના હાથ કાપી લેવામાં આવ્યા હતા મજૂરોના. 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા ત્યારે તાજમહેલ બન્યો છે. તાજમહેલ મારા દેશમાં આવી રૂડી ઇમારત છે, એનું મને ગૌરવ છે. આવી સરસ ઇમારત મારા દેશમાં છે, એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમ થી લઈને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલામણ આ દેશનું યુવાન કેવો હોય સાહેબ? પોતાની પત્નીને મારે ટૂંકમાં કેવું છે, અહીંયા મારો સમય જે છે એમાં આપણે સમયે પાછું પૂરું કરવું છે. ટાણાની જ કિંમત છે. જેણે જેણે હાચવા ટાણા, દાદા મારી એક કવિતા છે, ગીત, કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વૈયા ગયા પછી કાંઈ નથી. વરસાદ આપણો બાપ કહેવાય, અન્નદાતા કહેવાય. વરસાદ વગર જીવી ન શકાય દુનિયામાં, એ હકીકત વાત. આવે તો આપ મોજના તોરા મને તમને છૂટી જાય. હો, જેઠ મહિનો અડધો પોણો જાય, ગડોડોડોડ થાય અને આમ વીજળી હળાવા મારે, ઠામ 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 ઠમ ફોરા પડવા માંડે, મોજના તોરા છૂટી જાય. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. ગામડામાં રહેતો મજૂર હોય તોય ભલે, અને કરોડપતિ હોય એને આમ કાચમાંથી વરસાદ દેખાય ત્યાં મોજના તોરા છૂટી ગઈ. આ હા હા હા, મોજ આવી જાય બધાને. આવ્યો મારો બાપલીઓ આવ્યો. ઈનો એ વરસાદ હટાણે આવે તો આપણે શું કે ખબર, મરો 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 આખો ગુડાય થારું ક્યાંક બધું પલાળશે. એના ઉપર એટલી ખબર પડી, ટાણું મળ્યું હોય તો એ વરહી લેવાય, બાકી દુનિયા કહી દે સેટો જા સેટો જા સેટો જા. ટાણું આવે ત્યારે જે વરહી ગયા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી લ્યો એટલે બધું અસ્તિત્વ મારી તમારી સાથે જોડાઈ જાય. એટલે કહેવાનો અર્થ મારો કે દુનિયાની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દેશનો ભગવાન છે રામ, એ તો છે જ પરાત્પર બ્રહ્મ. પણ મારે ખાલી આ દેશનો યુવાન કેવો હોય, જેની પત્નીની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. વિચાર કરો, કોળિયામાં બ્રહ્માંડને ભરખી જાય એવા રાક્ષસો હુંકાર કરતા હતા. કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવ્યો. દાદા મને થોડું આપ બેઠા એટલે ચારણી સાહિત્ય વચ્ચે વચ્ચે આમ મોજના તોરા છૂટે છે. એટલે કુંભકર્ણ જ્યારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે રામને કીધું, તું ગાય રામ કેદુનો હાથમાં ધનુષ લઈને ટંકાર કરી કરીને તને એમ કે હમણાં બધું પૂરું કરી દઉં એમ. કુંભકર્ણ બોલે છો. કુંભકર્ણ કહેતો તો રામ, નહીં તાડકા નાર દહર ધનુષ ડારું મેં. હું તાડકા નામની સ્ત્રી નથી, તું એક બાણમાં મને મારી નાખ. કુંભકર્ણ કે હું શિવનું ધનુષ નથી, તું મને ભાંગી નાખ. કારણ કે એને પેલા તો એમ હોય ને કે અમારા જેવું કોઈ છે જ નહીં એમ. નહીં રામ ધનુ નહીં તાડકા નાર નહર ધનુષ ડારું મેં, નહીં મારીચ કનક મેં. હું હોનાનો બગલો નથી, તું મને મારી નાખ રામ. કુંભકર્ણ ક્યાં છે? કહત કુંભકર્ણ કા કુછ સોરે કે મેં મહાકાલ હું કાલ કો. મહાકાળનો કાળ શું, હું આવી જા. પણ એવા એવા જ્યારે સામે આવ્યા ત્યારે કાળજું થથરું નથી. બે જ ભાઈઓ હતા, રામ ને લક્ષ્મણ. બાકી તો રીંછને વાંદર્યા. તેથી આમ રહ્યા હતા. એ અવધવાસીઓ જટ મોકલો સેના, જટ મોકલો, ચતુરંગી સેના મોકલો. મારી ઘરવાળીને લઈ ગયા છે, રાક્ષસો એવડા એવડા લઈ ગયા. કીધું અયોધ્યામાં, હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા, થાય એટલી મદદ જલ્દી મોકલજો, અમે બે જ ભાઈઓ એકલા છે. નહીં નહીં અયોધ્યામાં, નહીં હાહરિયામાં. રીંછને વાંદરા ભેળા રાખી દરિયાની છાતી માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો ભોહળીઓ વાળીને પાછા વહી આવે ને એને રાઘવેન્દ્ર સરકાર કહેવાય. ભારત વર્ષનો યુવાન કહેવાય. ભલામણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેરિત હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો. રાવણે ડગરા માંડ્યા યુદ્ધના મેદાનમાં, અને ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન સુટાયો. શ્રદ્ધા છૂટ ગઈ સંત કી, અને ભય આખડી ભીન, હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીન. બહુ મોટી મોટી વાતો જ્યારે રાવણ કરવા માંડ્યો ને, આમ કરી નાખું, તોડી નાખું, ફાડી નાખું, વીખી નાખું. જાંબુવંતીએ કીધું, પ્રભુ તમે થોડોક જવાબ દો ને, કઈ ખાવા આટલું બધું બોલે બોલે કરે છે તો તમારે કઈ કેવું જોઈએ. એને કહી દો ને, તમે ગમે કરી શકો છો. એ કે મેં કૈલાસને ઉપાડ્યો છે ને હું આમ છું, હું આમ છું, આમ કરી નાખું. તમે કહી દો ને તમે હું કરી શકો છો.
તાડકા જેવીને તમે મારી નાખી, કેટલા કેટલા રાક્ષસોને મારી નાખ્યા, તમે દરિયામાંથી પુલ બંધાવી દીધો. તમે કહી દો રામે જરીક મરકાય બરદંત કે પંગત કુંદ કલી ગધરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતિની માલ ગમોલન કી ગુરાર લટે લટકે મુખ ઉપર કુંદન લોલ કપોલન કી ન્યો છાવરી પ્રાણ કરે તુલસી બલ જાવ લલાવન બોલન કી. જરાક મરકીન રામે એટલું કીધું, 10 મોઢેથી વાતો કરે ને એને જવાબ ન દેવાય, એક મોઢે બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા હા હા, આ વિચાર બહુ સરસ છે દાદા ધજાળા ઠાકર ભરત બાપુ, એમનો આ વિચાર છે, મને ગમે બહુ રાણા સાહેબ. હા, અને બહુ જ નાના નાના એમના અદ્ભુત વિચારો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે 10 મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના. એ તો કૃષ્ણ જન્મો તે દી અમુકને નહોતું ગમ્યું, રામ જન્મો તે દી નહોતું ગમ્યું, મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કાંઈ વાંધો નહીં, એને જવાબ ન દેવાના હોય કાંઈ. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાઉ મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. હા, હકીકત વાત છે. અને આમાં આ બધા તો ગામડામાંથી મૂળ ખબર છે બધાને, ગાય દોવાતી હોય ને ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું હોય, ઈંતળી નામનું જંતુ આંચળમાં ચોટ્યું હોય, મોઢિયા પાસે આંચળના ઈંતળી, ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ભટકાય ને ઈંતળીને, તો ઈંતળી રામબાપા આમ ધીરે દિન ઉપર વહી જાય અને ન્યા માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને બસ એને લોહી જ પીવું છે, તઈ એને હક થાય એનું શું કરો. આપણે જૂનો એક ઓલો લોટો આવતો કળશો જૂનો, એ જૂનો કળશો એવો આવતો હોય, ગમે એ દૂધનો પાણીનો ભર્યો હોય ને આખા ઘરમાં ક્યાંય રહે નહીં, એને ગમે ત્યાં મૂકો ને જે બાજુ ઢાળ ભાળે એ બાજુ વળી જાય, ગમે ત્યાં મૂકો ને ઢાળ ભાળે એ બાજુ વળી જાય. એને રાખના આગમણીમાં સુલારી રાખવો પડે, અમુક આગમણીમાં મૂકીને આપણે આપણું કામ કરી લેવાનું હોય, આમાં બીજું કઈ હોય નહીં. હા હા, પણ મને મારા સમયમાં મને આમ મોજ આવે છે. આપણું સાહિત્ય, આપણી ધરોહર, આપણી સ્થાપત્ય કલા એ અદ્ભુત છે, એના ઉપર કલાકો સુધી બોલાય. અને દુનિયાના જેટલા ફિલોસોફરો વિદ્વાનો થયા છે, હું મારી વાત નથી કહેતો, એને વાંચી લેજો, આપ બધા ભણેલા છો. એને એક જ વાત કરી છે, દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, એને નકામો બનાવી દેવો હોય, નમાલો બનાવી દેવો હોય, તો એ દેશના ઉપર અણુબોમ્બ નાખશો તો એ પાછો ઊભો થાય, નમાલો નહીં બને. પણ એના યુવાધનને એનું સાહિત્યનો ઇતિહાસ ભૂલવી દો એટલે એ પછી ક્યાંય ના નરી આવું. દુનિયાના લેખકોએ કીધું એ હું કહું છું. એટલે આપણી કથાઓ આ વર્ષોથી કથાઓ ચાલે છે, સાહિત્ય, આ બધી ધારાઓ માનવ જીવનનું ઘડતર છે, આ બધું માણસ માટે જ છે. હરિયાળી રૂડી પણ પવિત્ર શું કામે? ત્યારે મેં કીધેલો કે અમારા ગામની, અમારા ગીરના નેહડાની, એટલે ગીરનું નેહડું હોય કાંઈ ન હોય, ગમે નેહડાની એક માલધારીની બાઈ ગામડું હોય ને ત્યાં હેર, ત્યાં હટાણું કરવા માટે ગયેલા જૂના જમાનામાં. 5 કિલો ઘીની દેગડી લઈને વેપારીની દુકાને આમ મૂકીને કીધું કે સાહેબ મારે શેઠ મારે બહુ ઉતાવળ છે, ઝટ ઘી કાઢી લ્યો. સામેની દુકાને એક વસ્તુ લઈને આવું ત્યાં, કારણ કે લાઈનમાં બધાનું જોખો તો વાર લાગે ને મારે છે ઉતાવળ, પાછો દી આથમી જાય, નેહડે જાઉં. હું ઘેરે તોલ કરીને આવી છું, 5 કિલો પૂરેપૂરું આ ઘી છે. 5 કિલો માથે અમુક ગ્રામ હોય પણ ઓછું નહીં હોય, હું તોડીને આવી છું. એટલે જે તોલ હતો ને એમાં માંથી થોડુંક વધારે મેં નાખ્યું છે, હું તોડીને આવી છું ટૂંકમાં. એટલે શેઠે કીધું કાંઈ વાંધો નહીં. હામી વસ્તુ લેવા ગઈ બાઈ, નેહડાની બેન દીકરી, વસ્તુ લઈને પાછી જટ આવી. એટલે શેઠે કીધું તરત, તમે નેહડા વાળાએ હવે દગો કરવા શીખી ગયા હો બેન. અરે અમે દગો ન કરી કોઈ દી. તમે દગો કરો છો? અરે બાપા અમે ન કરી શેઠ, બાપા અમે દગા ન કરી, બાપા તમે ખોટું કરો છો. ત્યારે નેહડાના બાઈએ બેન દીકરી એટલું કીધું, અમે ખોટું કરીને તો અમારા છોકરાના લોહી બળી જાય શેઠ, અમે ખોટું ન કર્યું. તો કે તમારે દગો કરવો હતો ને કે 5 કિલો ઘી હું જોખીને આવીશું, મને 5.5 કિલો ઘી દાબી દેવું તો એમને દઈ દેવું તું, એમ હું છેતરાવ તો આવડ્યું પેઢીઓ હાલે અમારી, અમને છેતરવા આવી ગયા તમે. મેં જોખ્યું 5.5 કિલો જ થયું. ખોટા બોલો છો અને પાછા હારા હારા થવા જાવ છો કે અમે દગા ન કરી નેહડા વાળા. અને ત્યારે બાઈ એટલું કીધું, શેઠ તમે જોઈખું અને 5.5 કિલો થયું હોય છે એ વાત તમારી સાચી, અને હું ઘેરે 5 કિલો પૂરેપૂરું માથે થોડુંક જોખીને આવ્યું એ વાત એ સાચી છે. બન્યું એવું કે મારી પાસે તોલ કરવાના ત્રાજવા તો હતા પણ હામો મૂકવાના તોલા નહોતા ને, એટલે તમારા પાસેથી કાલે 5 કિલો બાજરો લઈ ગઈ ને એના હામું જોખીને આવી છું, એટલા માટે બહુ ઓછું આવ્યું હોય છે. આ તો તમે ખોટું કરો છો એ ખબર અમને હવે પડી,
કે તમે 4.5 કિલો જ બાજરો અમને આપો છો ઈ ખબર મને હવે પડી એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી અને પછી વાયુ જપાટે અમાણે જાડવા ઝૂલે હાલતા હી જગ લઈ કેવા લાગે અરે જમુના ને કાંઠે અને વજા જાદવારે એ જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાથુડાની ડણ કોથાતી